ફિલ્મ છે જ એટલા માટેનું માધ્યમ, એને ભાષા અને ટેકનિક સાથે કંઈ લેવા દેવા નથી, એને લાગણીઓ સાથે લેવા દેવા છે અને આ લાગણી પહોંચાડવાની છે. अगर वहम है तो निकाल दो, पर ये वहम ही है कि तुम कर रहे हो. કેમ કે બહુ બધા લોકો હોય છે, બહુ બધા લોકો પોતાના જિંદગીને બહુ જ બધું આપે છે. ज़मीन पे आ जाओ तुम एक दिन, कितनों की कहानियां रुक जाती है और राइटर और डायरेक्टर की कहानी आगे बढ़ती है. हेलो. હાય. હાય. Tell me if I have to do something different or I have to like choose my words wisely. एक रिहर्सल कर रहा था. नो प्रॉब्लम. તું તો અહીંયા બેસી ગયો. किस किस से बात कर रहा था? फुल गैंग. ये भी माइक है ना. हाँ. I'm ready. Yeah. Okay, Yeah, great. yeah. I talk to you. Yes, The camera line is here. Yeah. Okay, ready? Silence. सर्वश्रेष्ठ फीचर फिल्म की श्रेणी में हिलारो को पुरस्कृत किया गया. ઇટ વોઝ અ વેરી યુફોરિક મોમેન્ટ જ્યારે હિલ્લારોને નેશનલ એવોર્ડ મળ્યો અને પછી રિલીઝ કરી ફિલ્મ અને ઓડિયન્સે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો. ખાલી ગુજરાત ને મુંબઈમાં જ નહીં, અક્રોસ ધ બોર્ડ. ઇટલીમાં ફિલ્મ ફેસ્ટિવલમાં હોય કાં તો કેરેલા ફિલ્મ ફેસ્ટિવલમાં મલયાલી ઓડિયન્સ હોય, એવરીબડી વોઝ વેરી હેપી વિથ ધ ફિલ્મ. વી વર વેરી હેપી વિથ ધ ફિલ્મ અને અમને લોકોને લાગ્યું કે યસ, ધીસ ઇઝ અ ગ્રેટ બિગિનિંગ ટુ ધ જર્ની ઓફ હરફનવાલા ફિલ્મ્સ. તમને તમારા જાતે કોઈ ક્યારે टॉप ऑफ द लिस्ट જોયા નથી. 1 2 3 में कभी नहीं देखा है आपने आपको, और अभी आपने इंडिया की बेस्ट फिल्म बना दी है. उस फीलिंग को कैसे हैंडल करने का? પહેલી વાર જીવનમાં હિલ્લારો બનાવ્યા પછી સેન્સર બોર્ડમાં એનું સ્ક્રીનિંગ હતું ડિસેમ્બર 2018. અને સેન્સર બોર્ડનું એ જે જૂનું જે છે ને ઓડિટોરિયમ એ બહુ જ મોટું છે. તો જ્યારે શરૂ થયું ને તો મને પહેલાં એ કીધું કે સર આપ ઉપર પ્રોજેક્શન में बैठ सकते हो. તો હું ગયો ત્યારે મને સીટ આપી બેસવાની અને મેં બેઠા બેઠા મોટા સ્ક્રીન પર ફિલ્મ જોઈ પહેલી વાર. અને પછી કમઠાણ અમે લોકોએ ફિલ્મ શૂટ કરતાં કરતાં અમને રિયલાઇઝ થયું કે હજી અમારે બહુ બધી વાર્તાઓ કહેવી છે. ત્યારે સતત એવું હું શીખ્યો કે આ બધું જ ક્ષણિક છે, એ ऐसे चला जाएगा. ચલો, રેડી? પણ અભિષેક, હું ધબકારો ફિલ્મનો રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છું. Abhishek Shah is one person who is a bit of everything. અભિષેક આઈ થિંક જેવો છે એવો જ છે. અને હું સૌથી પહેલાં લખું છું ત્યારે મારી પત્નીને તેજલને વંચાવું છું. મને એવું પણ હોય કે એનું બીજું સ્વરૂપ પણ લોકો જુએ. એણે બહુ જુદા પ્રકારના નાટકો કર્યા છે, જુદા જુદા પ્રકારના નાટકો કર્યા છે. હું અને અભિષેકભાઈ એકલા હતા. હું ડ્રાઈવ કરી રહ્યો હતો ને અભિષેકભાઈ 50-60 કિલોમીટર થઈ ગયા હતા ને એમને કીધું એ કહાની છે ભાઈ,
સંભળાવી જ દો ભાઈ. અને એમને સંભળાઈ. મારા જીવનમાં બહુ નજીકના નહીં, પણ એક બે માણસોને મેં એવા જ જોયા કે જે લોકો બહુ ખરાબ માણસો હતા, અને એક ઉંમર પછી એમણે માફી માંગી લીધી કોઈકની. પછી મેં ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું કે આ જે બહુ જ માણસ તરીકે ખરાબ હોય એ લોકો એક ઉંમરે માફી કેમ માંગી દે છે, આનો અર્થ શું છે એમ. ત્યાંથી મને વિચાર આવ્યો કે આ વાર્તા બહુ કહેવા જેવી વાર્તા છે. તો એટલા માટે ઇટ્સ અ વેરી બહુ જ ઉત્સાહનું વાતાવરણ. જ્યારે અભિષેકભાઈ અમને એવું કહે છે કે મારા આ વિષય વસ્તુ ઉપર ફિલ્મ બનાવી છે, કેમ કે અમને ખબર છે કે એમાં ખૂબ બધી લાગણીઓ હશે, હસવાનું હશે, રડવાનું હશે, અને એક આનંદ બી હશે, કોઈ સેટિસ્ફેક્શન હશે. અને આ સ્ટોરી અભિષેકભાઈ કહે તો હું વહી ગયો કે ના આપણે કરીશું. હું એક બીજી ફિલ્મ બનાવતો હતો, અને તે વખતે મને એવું થયું કે આ ફિલ્મ હું કરું એટલે, અને સ્ક્રીન પ્લેમાં આઈ વોઝ વેરી વેરી ફર્મ કે મારે શું કહેવું છે. એક એની બહેન હોવી જોઈએ, એક એનો મિત્ર હોવો જોઈએ, એક એની પત્ની હોવી જોઈએ. અને એ પછી મારી પ્રોસેસ એવી હોય છે કે હું લખતો જ, માત્ર લખતો જ હોઉં છું. હું વારે વારે લખું છું. આ કદાચ જે શૂટિંગ કર્યું 18મો ડ્રાફ્ટ છે, પણ મારા ડ્રાફ્ટ એટલે આખી ફિલ્મ પહેલેથી છેલ્લે સુધી ફરીથી લખાય તો જ એને ડ્રાફ્ટ કહેવાય. એક સીન ચેન્જ થાય તો ડ્રાફ્ટ ચેન્જ ના થાય. હું આખી ફિલ્મ એકવાર લખું, પછી વાંચું કોકની સામે, નરેટ કરું 5-7 લોકો સામે, પછી ફરીથી લખું, પછી ફરીથી, એમ કરીને 18 વખત આ ફિલ્મ લખી મેં. ઇનિશિયલી આના શું છે કે આખા નંબર્સ બહુ વધારે થઈ રહ્યા હતા, બિકોઝ મલ્ટિપલ લોકેશન્સ, ફોરેન લોકેશન. તો સમહાઉ ધ સ્વીટ સ્પોટ વેન ઇટ કેમ ટુ ધ બજેટ ઓફ ધ ફિલ્મ વી વર નોટ એબલ ટુ અરાઇવ. એટલે અમારા માટે ફિલ્મ મેકિંગમાં સૌથી અઘરું, ધબકારોમાં સૌથી પહેલું અઘરું કામ એ હતું કે રાઈટ માણસ મળે, કે જે એક તો આપણા જેવું વિચારધારાવાળો હોય, અને બીજું કે એને એવું સમજાતું હોય કે આ ફિલ્મ આ રીતે જ બને. સો એક દિવસ અભિષેકભાઈએ કીધું મને કે યાર યતિનભાઈ को एक बार कॉल करूँ क्या. हाय, હું યતિન पंचासरा. आई एम प्रोड्यूसर ऑफ दिस फिल्म. यतिन भाई से थोड़ा 1-2 दिन ही बात हुआ, ही स्ट्रेट अवे जम्प्ड ऑन टू दिस प्रोजेक्ट કે નહીં આપણે बात कर रहे हैं इसमें, आई एम नॉट लेटिंग यू गाइज गो. કેમ કે હવે ખબર પડી કે 10 વર્ષ પહેલાં એમને પણ એફર્ટ કરેલા હતા ટુ સમહાઉ કમ અપ વિથ અ ગુજરાતી ફિલ્મ. આ બાળક છે ને પેદા પહેલી મે થશે, પણ એના સીડ્સ જે છે ને એ 20 વર્ષ પહેલા મેં ખાયા હતા. તો એવું થયું કે લાઈફનું કંઈ નક્કી નથી કે ક્યારે કોણ જશે, તો જીવનમાં કેટલી વસ્તુઓ બાકી છે, અને એને પ્રાયોરિટાઇઝ કરવાની શરૂ કરીને એનું લિસ્ટ બનાવ્યું ને ત્યારે એવી વાત આવી કે ફિલ્મ બનાવ્યા વગર તો ઉપર નહીં જવાય, કારણ કે નહીં તો પાછું આવવું પડશે. હા, એટલે અમુક વખતે કેવું છે કે અમુક ટ્રેન છોડવી બહુ જ જરૂરી છે, તો જ બીજી ટ્રેન પકડાય. એટલે હોય ને, ઈશ્વરે નક્કી કર્યું હોય કે અમુક વસ્તુ અમુક રીતે જ થશે અને અમુક સમયે જ થશે, એ બહુ જરૂરી હોય. એટલે એ ફ્લાઇટ એટલા માટે કે એ ટ્રેન એટલા માટે જ મિસ, કે એ ઓપોર્ચ્યુનિટી એટલા માટે જ મિસ થઈ હોય, કારણ કે તમારા માટે એનાથી મોટી ઓપોર્ચ્યુનિટી કે એનાથી સારી ફ્લાઇટ કે એનાથી સારી ટ્રેન તમારી રાહ જોતી હોય. હવે આ તું કટ કર, પાછો બીજો રીલ લઈએ આપણે ઉભો રહ્યા. बैकग्राउंड एक्शन. હું આખી ફિલ્મ એકવાર લખું, પછી વાંચું કોકની સામે, નરેટ કરું 5-7 લોકો સામે, પછી ફરીથી લખું, પછી ફરીથી, એમ કરીને 18 વખત આ ફિલ્મ લખી મેં. So do you remember the narration of the film? Yes, actually, the first narration was on the phone. With Abhishek, it's always been on the phone, strangely, now that you mention. All the projects I've done with him, he's always told me the one-liners on phone. And I have agreed to do his films only on those one-liners. કહાની તો પૂરી બનતે બનતે ही બની, પણ એણે મારી સાથે પહેલી વાર એ જે આઈડિયા શેર કર્યો એ ક્ષણ મને બહુ જ સરસ રીતે યાદ છે કે બહુ વિશેષ
પળ હતી એ કે કયા વિષય પર હવે પછીની નેક્સ્ટ ફિલ્મ હોવી જોઈએ? કોઈ એક માણસ છે ઓર પણ એણે કોકને સોરી કહેવું છે. Rolling? Yeah. મેં કહ્યું અભિષેકને કે પ્લીઝ મને ફૂલ સ્ક્રિપ્ટ મોકલો, આઈ બી હેપી ટુ રીડ ઇટ. એન્ડ હી સેડ સર આઈ વુડ લાઈક ટુ નરેટ ટુ યુ પર્સનલી. સો ઇટ વોઝ સો નાઇસ ઓફ હિમ કે અમદાવાદથી મુંબઈ આવ્યા ફ્લાય કરીને ખાસ મને મળવા ટુ નરેટ ધ સ્ક્રિપ્ટ ટુ મી. અને દેટ નરેશન વોઝ સો વન્ડરફુલ દેટ આઈ વોઝ સોલ્ડ. આઈ હેડ દેટ blank space in my mind. It just said, wow. એટલે જો ફિલ્મ પ્લે કરો તો હું તમને એક્ઝેક્ટ જગ્યા બતાવી શકું કે હું ક્યાં ક્યાં રડ્યો તો લાગતીમાં. आज लाइक डूड करते हैं. He is the writer and director of Dhabkaro. જ્યારે હું લખતો હોઉં છું ત્યારે હું ડિરેક્ટર જ હોઉં છું, અને જ્યારે હું ડિરેક્શન કરતો ત્યારે હું રાઇટર જ હોઉં છું. એટલે હું સમજાવું કે હું જ્યારે લખતો હોઉં છું ત્યારે મને એક્ઝેક્ટલી ખબર હોય છે કે આ સીન કેવી રીતે થવાનું છે. એક્ઝેક્ટલી મને ખબર છે કે મારે મારા એક્ટરને શું કહેવાનું છે, તો હું બહુ પ્રિસાઇઝ લખું છું. Yeah, he was a very supportive director. Like, I knew that I was fighting for the right person, and I was fighting a lot. Like, initial pre-productions, whenever we were going through script rounds, there were quite a few sequences which were not possible. For example, the airport sequence. But he was not ready to compromise. Abhishek Shah has grown in magnitude. He has not changed, but he has grown. There's a difference. अभी वो एक समझदार फिल्म मेकर है. अभी वो जो भी करता है समझ के करता है. पहले वो करता था फिर समझता था, तो उसमें एक जो मैजिक आता था ना. Magic starts with writing. And then once you go on set, he's just a very happy orchestrator. So he'll keep the mood light. He'll make sure everybody. वो एक्चुअली ना वो फिल्म शुरू होने के पहले ही जीत जाता है. एंड वंस ही इज ऑन सेट, हिज ओनली वर्क इज टू सी whatever is written, is it getting translated? એ જે છે સિનેમા નામની બહુ ગજબ મેજિકલ વસ્તુ, એ કરવાનું આપણને આપણા નસીબમાં લખાયેલું છે. એ બહુ ગ્રેટ વાત છે. ફર્સ્ટ ડે ઓફ શૂટ યાદ બી હે ધબકારોનો પહેલા દિવસનું શૂટિંગ. હું ઉઠી ગયો સવારે 4:30. 4:30 ઉઠ્યો પછી હું બહુ ફ્રેશ હતો. મેં ટીવી ચાલુ કર્યું અને એમાં મેં ગાઈડનો છેલ્લો સીન જોયો, જેમાં રાજુ અને મહાત્મા બે વચ્ચેનો દ્વંદ્વ છે. નદીન હે ન રાત હે સિર્ફ મેં હું. અને એ જોયો અને હું બહુ જ ઓવરવેલ્મ થઈ ગયો. પછી અભિષેકભાઈએ જે એક લેક્ચર આપ્યું આખા ક્રૂને. फिल्म को एक बंदा नहीं बनाता. अवार्ड लेने शायद एक जाता हो और इंटरव्यू किसी एक के होते होंगे, किसी का फोटो एक ही बंदे का छपता होगा, लेकिन फिल्म सब लोग बनाते हैं. फिल्म का नाम धबकारो है. धबकारो का मतलब होता है हार्ट बीट, राइट? तो आप ये सोचिएगा जितने भी लोग यहाँ खड़े हैं वो इस फिल्म का धबकारो है. थैंक यू वेरी मच. મેં કીધું બસ, આ વ્યક્તિ આટલી હદે વિચારે છે અને આટલું સરસ રીતે. મને તો એવું છે કે એ અભિષેકભાઈનું એ રેકોર્ડિંગ કરવું જોઈએ અને દુનિયાની જેટલી ફિલ્મ બનતી હોય ને એમાં રોજ આ ફિલ્મનું શૂટ ચાલુ થાય ને પહેલા 5 મિનિટનો ઓડિયો બધા સાંભળવાનો કમ્પલસરી. ફિલ્મ મેકિંગમાં રોજની ચેલેન્જીસ નાની મોટી હોય જ છે. એક જ ડિફિકલ્ટી જે અમે ફેસ કરી એવી છે कि फिल्म ट्रैवल बहुत करे छे. पहले 13-14 दिन अहमदाबाद और गांधीनगर में शूट है, फिर 5-7 दिन का गैप है, फिर भुज में शूट है, फिर द्वारका में शूट है, फिर पालीताना में शूट है. पालीताना से फटाक से टीम अहमदाबाद आएगी, सीधी दुबई भाग जाएगी. 2 दिन दुबई में शूट है. इतना ट्रैवल पूरे यूनिट का. It wasn't a smooth ride. It was a very tough shoot, very tough. પછી તો ઈશ્વરે વરસાદ પાડ્યો, એમાંય અમે ફાયદો લઈ લીધો.
એટલે એ ઈશ્વરે જાણી જોઈને જ પાડ્યો હતો કે ના હું વરસાદ પાડું છું, તારો આ શોટ બહુ જ સરસ લાગશે. તો જે ટીમને જે થોડુંક મેન્ટલ બેન્ડવિથ જોઈએ ને કે યાર થોડુંક સેટલ તો ફીલ થાય, એ લાગી જ નથી રહ્યું. બરાબર છે. હવે એ સિઝન વરસાદની છે નહીં, વરસાદની સિઝન પૂરી થઈ ગઈ છે, પછી તમે ફિલ્મનું શૂટ પ્લાન કરો છો અને પછી 2 દિવસ સુધી વરસાદ પડે. એનો ફાયદો તમને એવો મળે કે એક્સિડન્ટનો સીન તમારો ભયંકર રિયાલિસ્ટિક લાગે અને એના માટે તમારું આખું ક્રૂ રેઇનકોટ પહેરીને કામ કરતું હોય, તમારો ઇલેક્ટ્રિશિયન રેઇનકોટ પહેરીને કામ કરતો હોય, વિચ ઇઝ ડિફિકલ્ટ હાઈવે પર. And we got drenched a lot during the shoot. Rain was the problem, we knew it. We still went ahead with it, and it wasn't in our favor. Like, I remember losing 8 hours a day. કેમ કે પછી ભુજ ભાગ્યા. ભુજમાં આખું मस्जिद का पूरा जो गली मोहल्ला हमें चाहिए था वो, और वो पूरा सेट भी करना है, तो वो करना था. It was a very tight schedule. That because it was a travel movie and we had only 1 day gap, which was the travel day. So if possible, we'll finish the shoot, travel the night if we needed some buffer. Like, it was that hectic. एंड तब तक लाइक अभी एक दिन बाद तो दुबई निकलना है, वी डिडंट हैव द परमिशन, सो दुबई वाज पूरा ओपन. प्रोड्यूसर बोलता है दुबई जा रहा है, दुबई जा रहा है, उधर जाके सिर्फ काम कराता है. But again, Dubai was a fun location, yeah. પાલીતાણા સ્કેડ્યુલ ખતમ થવાને 1 કલાક પહેલા સુધી અમને એવું હતું કે દુબઈ નથી થઈ રહી. नॉन स्टॉप कॉल्स फॉर 3-4 days. Somehow if I can manage the permission, and it didn't come. અને અમે લોકો એવા સરહદ ઉપર જેમ સૈનિકો ઊભા હોય એવી રીતે અમે લોકો ઊભા હતા કે જો એવું આવે કે દુબઈ કરવાનું છે તો પાલીતાણામાં એવી રીતે ગાડીઓ ને બધું રેડી રાખવાનું હતું કે તો જ ફ્લાઇટ પકડી શકાશે. And we were supposed to wrap Palitana mein around 7 p.m. And we had 3 a.m. flight from Ahmedabad to Dubai, and we were shooting and we still hadn't gotten the confirmation if we are going to Dubai or not. એવી રીતનું બધું નક્કી થઈ ગયું હતું, હોટલ બુક થઈ ગયું હતું, ફ્લાઇટ થઈ ગયું હતું, બધું જ થઈ ગયું હતું. हम लोग पहुंच गए दुबई. We are in Dubai. વિથ ધી હોપ કે કુછ હો જાયેગા. અને ચાલુ કરી રહ્યા હતા એક અમારા બહુ સારા ફ્રેન્ડ અને મેન્ટોર છે દુબઈમાં, યોગેશભાઈ દોશી સાહેબ. એમના ઘરમાં જ શૂટ હતું, તો એટલે ઘરમાં વાંધો નહીં, ઘરમાં શૂટ પતાયું. उसी टाइम उन्होंने एक नया चीज चालू किया कि अब है ना સિક્યોરિટી ક્લિયરન્સ चाहिए. અને અમે લોકો યાર યુનિટ લઈને આવી ગયા, જે એક્ટર છે બધું છે, અને 2 કલાકથી શૂટ રોકાયેલો છે, અને અમને કહી દીધું કે ભાઈ रफा दफा. गाड़ी में बैठ के हम योगेश अंकल के घर के जस्ट बाहर थे और मुझे कॉल आया, हे आयुष, डू यू हैव अ चेयर और समथिंग नियर बाय? ब्रो वी जस्ट गॉट द सिक्योरिटी क्लियरेंस. आया, वापस से अपने आप को कंपोज किया, शूट किया. फर्स्ट हाफ शूट किया, आई थिंक 11 बजे थे, 1 बजे तक शूट किया. तो आई सैट ऑन द बैकअप, DIT में बैठा, आई टुक द बैकअप. There was no data. Yeah, that was Dubai. Constant obstacles ना, constant. हम लोग ने शूट किया, फिर वो फुटेज ही नहीं रेंडर हो पा रहा है, वो फुटेज आ ही नहीं रहा है वो. No data at all. સવારનું આખું શૂટ વોશ આઉટ. દેન એમનો ફોન આવ્યો એકદમ કે ભાઈ આ તો છપાયું જ નથી, એમ કે દેખાતું જ નથી. એમ એટલે અમે બધા ક્યુરિયસ હતા કે યાર એવું તો કેવી રીતે થઈ શકે, એમ અમે બધું જોયું છે મોનિટર પર, ના તે ને બધું, એટલે બધી પાછા ગયા. और क्योंकि दुबई में the sun is too harsh, it's not on our side, so we couldn't shoot for all, like whatever we shot during that harsh sun also we didn't have. Now we had to shoot again in harsher sun. કેટલી તપસ્યા કરવી પડશે મને કહો. ફિલ્મમાં 2 લોકો બહુ ઇમ્પોર્ટન્ટ રહે છે. એક તો તમારો ચીફ એડી અને એક તમારો EP. આ 2 જણાને જો એવી ખબર પડી જાય કે તકલીફ ક્યાં છે અને એને સોલ્વ કરતા આવડતું હોય ને. somehow we had some spare time on first day. लग जाओ आँख बंद करके. 2:15 बजे चालू किया, बाय 4 we had caught up. पूरा पकड़ लिया हमने, पूरा सुबह का भी पूरा कवर कर लिया. एवरीवन वाज क्विक.
अब ऐसा था कि अब ये दूसरा दिन एक बचा है भाई, अब एक ये दूसरा दिन कुछ करके हो जाए ऐसा. Because वहाँ पे we wanted to show opulence. All you have to do is place your actor in the right locations and we're through, yeah. And that was smooth as walking on like cream part of a cake, not even on the cake. But निकल गया. એ રીતે આ ફિલ્મ થોડી ડિફિકલ્ટ હતી અને એ રીતે હું હંમેશા ડિરેક્ટર અભિષેક કે રાઇટર અભિષેકને દર વખતે એવું કહેતો હતો કે ભાઈ बहुत सारे शहर लिख दिए, नेक्स्ट टाइम थोड़ा ઓછા શહેરોની વાર્તા કરીએ. See, मेरे को तबकारों में एक रियलाइजेशन ये हुआ, જાણે એવું કહેવાય ને કે દ્વારકાવાળો બાજુમાં બેઠો હોય કે તું ચિંતા નહીં કર, બધું મસ્ત ચાલે. The essence of Dwarka. I can't put it in words. You have to be there, witness कि आरती और कोरस और भक्त सारे वो कर रहे हैं और उसमें somewhere you are hiding and shooting it. દ્વારકા યાર उस हवा में ही स्पिरिचुअलिटी ऑनेस्टली. દ્વારકા મંદિરમાં જે લોકો ફિલ્મ જોશે એ લોકોને ખબર પડશે કે દ્વારકા મંદિરમાં આ ફિલ્મનો બહુ જ અગત્યનો એક ભાગ શૂટિંગ થયો છે. જાણે ઈશ્વર તમારી બાજુમાં ઊભો હોય અને જાણે એ જ કરાવડાવતો હોય. તો અમે જ્યારે દ્વારકામાં શૂટિંગ કર્યું ને મારા માટે સૌથી કદાચ ફિલ્મ મેકિંગનો મારું જેટલો પણ અનુભવ છે એનો સૌથી ડિફિકલ્ટ કામ છે. ખબર નહીં, અલગ જ એક ઉર્જા અનુભવાય છે દ્વારકા મંદિરની અંદર. હું અભિષેક સર, આયુષભાઈ અંદર ગયા, અંદર જે સ્ક્રિપ્ટમાં લખાયેલા છે ડાયલોગ, મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, સેમ ડાયલોગ ત્યાં બોલાય છે અમારી સામે. અને હું ને અભિષેક સર અમે એકબીજાની સામે જોયું કે આ તો શું થઈ રહ્યું છે, સમજાતું નથી. પાછળ આયુષભાઈ એકદમ ઇમોશનલ થઈ ગયા છે, જે મંદિરમાં આવવા રેડી નતા એ ઇમોશનલ થઈને ઊભા છે અને કહે છે કંઈક તો છે આ તાકાત આ મંદિરની, કંઈક તો એવું આ દ્વારકાધીશ એવું કહે છે કે ભાઈ તારી ઓકાત શું છે. અને એ બધા લોકોની વચ્ચે કરવાનું. ક્યારેક ત્યાં 50 લોકો હોય, ક્યારેક 100 લોકો હોય, ક્યારેક 150 થઈ જાય, ક્યારેક 300 થઈ જાય, ક્યારેક 400 લોકો થઈ જાય. એની વચ્ચે સીન્स करवाना. द्वारका को शूट भी वैसा किया है कि मैंने जिस तरह द्वारका पहले देखा था, जिस तरह आंख इबादत में उठती है, इट्स लाइक a track shot with a tilt up. એક્ટર માટે એટલા અઘરા સીન હતા એ. અને કર્યા ક્યારે જ્યારે ભીડમાં બધા કંઈ પણ બોલી રહ્યા છે, કોઈ ગઈ રહ્યું છે ને કોઈક ધક્કો મારીને જાય છે ને કોકને બોલાવે છે ને આવી જગ્યાએ અમે લોકો શૂટિંગ કર્યું છે. The whole crew was feeling that energy. આ કન્વર્સેશન થયું અને અભિષેક સરે કીધું કે ભાઈ તું મને મંદિર આપી દઈશ, બીજું રેપ્લિકા આપી દઈશ, પણ આ વાઇબ, આ એનર્જી એ ક્યાંથી આપશે? જે પણ કરવું પડે ને, મને આ મંદિર મળે ને એ કરી આપો. અને ત્યારે ઇમોશનમાં જે કમિટમેન્ટ ના અપાય એ આયુષભાઈ અને મેં આપી દીધું. ઠીક છે સર, મળી જશે આ મંદિર. મારા માટે બહુ જરૂરી એવું છે કે માણસ સારો હોવો જોઈએ. એટલે મારો પ્રયત્ન એવો હોય છે કે સારું કામ કરે અને માણસ સારો હોય. કેમ કે અભિષેકભાઈ ના સાથે બહુ લોકો કામ કરવા માંગે છે અને દે વોન્ટ ટુ કમ અપ વિથ ધેર બેસ્ટ. હું એવું ઈચ્છું છું કે હું જેની સાથે કામ કરું એ લોકો સાથે જ કામ કરું. કેમ કે ફિલ્મના સેટ પર એ છે ને પરિવાર જેવું છે. See, they are a very efficient team here. I mean, it's amazing what they pulled off, given the constraints and the kind of locations they manage. મને ઘણી જગ્યાએ એવું ટેન્શન યશને બી થઈ જતું હતું કે યાર અહીંયા આપણે કઈ રીતના કરશું, કઈ રીતના, ને સર एकदम आए चिल करो रे, हो जाएगा, डोंट वरी. क्योंकि फिल्म स्कूल में मैंने देखा है कि एक चीज़ को उस इमोशन में लिट करने के लिए कम से कम 2 घंटे तो लगते ही है. एंड देन यू सी समबडी लाइक त्रिभुवन बाबू हु कम्स, हाँ ये सीन अच्छा 1 2 3, हाँ लेट्स शूट अभिषेक. અભિષેક સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો. પણ આ ફિલ્મ સાથે એવું થયું છે કે મેં જેટલા લોકો વિચારેલા ને એવા જ લોકો ફિલ્મમાં છે. તો દેવેનભાઈનું કાસ્ટિંગ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. ફોર અસ ઇટ્સ લાઈક યુ નો કે વેન ધ એક્ટર ઇઝ ઓન સ્ક્રીન તો એ જ્યારે એક ડાયલોગ બોલે ને એ પહેલાં ખબર પડી જવી જોઈએ કે એનું બેકગ્રાઉન્ડ શું છે, એ ક્યાંથી બિલોંગ કરે છે. કે સ્વર્મણા તારી બૈરીને પૂછ કે ગઈકાલે એણે સિલકનો ચણિયો પહેરેલો એ કોણે લઈ આલેલો? હે? તો આ પ્રકારનો આ માણસ એટલે જેના અમુક જુવાનીના બી સીનો છે, બુઢાપાના પણ સીનો છે અને જાત જાતનું ભાતનું, એટલે
એક કલાકાર તરીકે મેં જ્યારે આ સાંભળ્યું અને આ કેરેક્ટર વિશે ઊંડું વિચાર્યું ત્યારે આઈ ફેલ્ટ આ પણ કરવા મળશે, આ પણ કરવા મળશે, ઓલું પણ કરવા મળશે, ઓલું પણ કરવા મળશે. Deven, people associate Deven only with fun and comedy because he's so good at it. But to see him playing the bad guy and the suddenly a vulnerable person, To see Deven Bhojani execute that, oh my God, he's a maestro. And आप एक्सपेक्ट नहीं करेंगे, आप जब बोलेंगे कट, देवेन सर फिर से करें, वो फिर से कुछ तो करेंगे. जब आप बोलोगे यार ये कैसे कर लेते हैं ये इंसान. ગિવિંગ એક્ટર છે. આઈ વોઝ ફીલિંગ વેરી નર્વસ બીકોઝ દેવેન સર સામે હતા અને એમની સામે મારે યુ ડોન્ટ વોન્ટ ટુ ગિવ અ લોટ ઓફ રીટેક્સ ઓવર ધેર, રાઈટ? બટ હી ટોલ્ડ મી હી ઇઝ લાઈક અમી આઈ ઓલ્સો ટુક ટાઈમ, સો ટેન્શન નહીં. બહુ જ મજા આવી અને બહુ હમ્બલ છે કોઈ પોતાના કો એક્ટર સાથે અને બહુ સરસ રીતે અને સરળ રીતે કામ કરતા હોય છે. આર્જવનું કેમ ભૂલી ગયો ખબર ના પડી, કેમ કે આર્જવ વિશે તો એવું કહેવાય છે કે કદાચ આર્જવ પાસે મારી કોઈ સીડી છે, કેમ કે મારી બધી પૈસા હોય છે. યસ. હાય, હું આર્જવ ત્રિવેદી અને ધબકારોમાં મેં કાનાનું પાત્ર ભજવ્યું છે. મારે છે ને આમાં નહોતો લેવો ધબકારોમાં, એમ આઈ વોઝ વેરી ક્લિયર. એક્ટરને એક એવી જગ્યા ઉપર એવું કોઈ બર્ડન કે કોઈ પ્રકારના પ્રેશર વગર બહુ મસ્ત રીતે તમને કામ કરાવડાવતા હોય છે અને એટલા માટે જ અભિષેક શાહ સાથે કામ કરવાની મને બહુ જ મજા આવે છે અને હું રાહ જોતો હોઉં છું. There is a lot of freeness in Kano's behavior. અમે ખાસ બોડી લેંગ્વેજ અને એના કાનાના વોઇસ મોડ્યુલેશન ઉપર થોડું કામ કર્યું હતું કે જે ડિફરન્શિએટ કરવા છે બે શેડ, એ ખાસ અમે એના ઉપરથી ડેવલપ કરતા હતા. Kano is more fluid. Kano is like, oh, acha, now you tell me, what is it? Arjav was a surprise. I mean, I did not expect he had this much in him. અને હું ઓન રેકોર્ડ કહું છું, ઓન કેમેરા કહું છું, આર્જવે બહુ જ અદ્ભુત પરફોર્મન્સ કર્યું છે. बंसीधर गिरधर काना सूरत दे जे जोड़ी सूरत दे जे जोड़ी. એટલે હારી કંટાળીને અંતે માણસે પરમાત્માનો સહારો લેવો પડે. મ્યુઝિક ઓફ ધ ફિલ્મ, એટલે જ્યારે બધું નક્કી થયું, બજેટની ચર્ચા થઈ, આ થઈ, તે થઈ, ત્યારે મેં પૂછ્યું, મેં કીધું મ્યુઝિક ડિરેક્ટર, એટલે મને મનમાં તો હતું જ કે મેહુલભાઈ જ હશે. સંગીત મારી બધી ફિલ્મોનું મેહુલ સુરતી કરે છે તો એ જ કરશે, એટલી મારી ક્લેરિટી હોય છે. That man is magician. He did magic with Abhishek Bhai in Hellaro, in Kamthan, in other films. And I know Mehul Bhai for many years. He's just like my bigger brother. The duo of Abhishek sir and Mehul Surti is sattvic. It's spiritual. કેમ કે મારી પાસે સ્ક્રેચ જ્યારે આવે છે ને એ પછી બધા સિંગર ગાય છે ને હું તો જ ગાય છે, પણ મેહુલભાઈ એ રીતે ગીતને કહે છે, જે રીતે નિભાવે છે. હાય, હું મેહુલ સુરતી, સંગીતકાર તરીકે હું ધબકારમાં જોડાયો છું. એક ગઝલ, એક ભક્તિ ગીત, એક કવ્વાલી અને એક ભજન, 4 અલગ અલગ પ્રકારના ગીતો છે આ ફિલ્મમાં. એટલે આવા 4 અલગ અલગ પ્રકારના ગીતો જે ફિલ્મને બહુ જ વફાદાર છે અને સાથે સાથે ફિલ્મનું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ આ જ વર્લ્ડની આસપાસ છે, પણ ફિલ્મ છે ને એનું વર્લ્ડ બદલ્યા કરે છે. એટલે મેહુલ સુરતીને રમવાની બહુ ગજબ જગ્યા મળી છે આમાં. અને બસ એ જે વિઝ્યુઅલી અભિષેકભાઈ બતાવે છે એ મારો આન્સર દેખો છે. એટલે હું જે લખું છું એ ક્વેશ્ચન મ્યુઝિક છે. એ મ્યુઝિક બીજીએમ સરસ આપશે, ગીતો સરસ મ્યુઝિક કરશે, પણ ગીતોના શબ્દો. હેલો, મારું નામ વિરલ શુક્લા. પેલી મેં રિલીઝ થનારી ધબકારો ફિલ્મમાં મેં ગીતો લખ્યા છે. સૌથી પહેલાં મેં નરેશન સાંભળ્યું, પછી મને એ જગ્યા
કંઈ નહીં અભિષેકભાઈ કે આ જગ્યાએ હિરલભાઈ આપણે કૌબાજી જોઈએ છે. એટલે એક એવું ગીત કે જેમાં કચ્છી ભાષા, ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા અને આ બધી ભાષાઓનું પ્રોપર વેમાં જે પેલું કહેવાય ને કે સરસ મજાનું મિક્સિંગ થયું હોય. અને આ માણસ વ્હાઈટ કપડામાં અત્યારે તમને બહુ સીધો સાધો લાગે એને 7 મિનિટમાં મને એક ગઝલ મોકલી અને એવું લખીને મોકલ્યું પહેલી ધારનો એમ કરીને મને ગઝલ મોકલી. એક ગઝલ શબ્દસર તમે ફિલ્મમાં કીધું છે. રણજીતભાઈ આ વોટ્સઅપના જે કરોડો મેસેજ જે છે એમાંથી આવા મેસેજીસ છે કે મારે એકેય વખત એવું નથી જોવું પડ્યું કે આપણે આ લાઈન કે થશે. અને મને કીધું કે હિરલભાઈ કંઈક ડમી લાઈન આપો મારે એબીસીડી આવો ટેક્સ અને ના ઝીણી ના બેની ચાદર રફુ બના કર દીની ચાદર બધું આ ડમી લાઈન અને એમને એટલી બધી ગમી ગઈ. મને કાંઈ ડમી નથી, આ બફડું છે. શબ્દો લખવા ક્યારેક ઇઝી હોય છે, ક્યારેક બહુ જલ્દું હોય છે, પણ એને કમ્પોઝ કરવા એ ઘણીવાર એટલું સરળ થઈ જાય કેમ કે લખાયા હોય એટલી સુંદર. તો એ સરળતા મેહુલભાઈને બહુ જ મળી ગઈ આમાં. અને કવિનો છંદ બહુ પાક્કો છે, ભયંકર છંદ ના હાલે. मतलब people got to witness it in Helaro, Umro, and now it's one more notch up. मजा आएगा जब म्यूजिक बाहर आएगा. How was the last day of the shoot? Your feeling was, I would say, melancholy. Last day. So many last days because so many locations and crew was getting smaller and smaller each location. So each last day felt like a. It was about being sorry. It was about a lot of sorries. જે લોકોને માફી માંગવાની છે ને કોઈકની, એ લોકો માટે લાઈફ બહુ શોર્ટ છે. ફિલ્મ એના વિશેની વાત કરે છે. કેટલી સાવ ઝીણી ઝીણી ભૂલો જે છે જીવનની, જાણે અજાણે થયેલી, એ કદાચ આપણને ઇફેક્ટ નથી કરતી, પણ આપણે કારણે થયેલી ભૂલોને કારણે બીજો માણસ કેટલી હદે સફર કરે છે. અથવા અમને છે ને એકચ્યુઅલી એવો ભરોસો પણ છે કે ફિલ્મ થિયેટરમાંથી બહાર નીકળીને લોકો જેને સોરી કહેવાનું હશે ને એને સોરી કહેશે તરત. I don't know if you, whenever people will watch it, the saddest thing that it stays is that late થઈ ગયું, મોડું થઈ ગયું. And I think that is something that just aches in your heart. અને એ વસ્તુ કરવાની કોઈ ઉંમર નહીં, કોઈ ટાઈમ નહીં. જેટલા વહેલા કરશો ને એટલે પહોંચી ગયા. કે અમે લોકો એ જ ફિલ્મ બનાવીએ છીએ કે જે ફિલ્મમાં અમને એવું લાગે કે આમાં કંઈક એવું છે કે જે અમારે કહેવું છે. So making a film is really difficult. एक छोटे से लेके बड़े तक वो जन ने मेहनत किया है, I think I kind of somewhere felt like it was a personal story. You know, I felt a part of me relate to Dhapkaro. I think सभी ने प्रोजेक्ट को बहुत पर्सनली लिया था. When you take onus of something, there is less frustration. डेली आते हैं तो डेली चैलेंजिंग होता है, तो डेली काम करने का है, हार्ड वर्किंग है इसमें, बाकी कुछ नहीं है. सर दादा हम लोग का ये करना, हम लोग का वो कर, ऐसे करते हैं, हम लोग वैसे करते हैं, बैठ के जो डिस्कस होता है अकॉर्डिंग उसी हिसाब से हमको काम करके उनको देना चाहिए, देना पड़ता है हमको. જ્યારે અભિષેકભાઈ એવું કહે છે કે શોર્ટ ઓકે, એવરીવન ઇઝ ક્લેપિંગ અને દેવનભાઈ કે ના આઈ વોન્ટ ટુ ટેક વન મોર, તો ડેડિકેશન જોઈને જે આનંદ થાય છે. तो कोई बोलना मत कि फिल्म तो बहुत इजीली बन जाती है, तुम जानते नहीं हो कि क्या हुआ है. फिल्म तो एकला नहीं बनाता. अगर मुझे लग रहा है हाँ इनकी फिल्म है, मैं बस इसके लिए आया हूँ, तो मैं फ्रस्ट्रेट हो जाता हूँ कि अरे एक और दिन कैसे एक्स्ट्रा, अरे एक इतने ही घंटे की शिफ्ट है. કેમ આવું કરે છે આ લોકો? આ તો મેં વિચારેલી ફિલ્મ છે. લોકોની ચામડીના કલર બદલાઈ ગયેલા, લોકો બેભાન થતા હતા છતાંય કહેતા હતા કે ધ શો મસ્ટ ગો ઓન, આપણે શૂટિંગ કરીશું. આ છે આ ફિલ્મ.